જય માતાજી। હું જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી। કંઈક વિષયો પર મારે ધ્યાન દોરવું હતું, જેવી રીતે કે આજે વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કર્યા વગર કોર્પોરેશન, જેમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેશ બાબુ, આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ પણ, ટ્રાફિક એસીપી, આ દરેક લોકોને એક નિવેદન કરવા માગું છું, દરેક લોકોને એક પ્રાર્થના કરવા માગું છું કે તમે લોકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કર્યા વગર ગરીબોને જે રીતે રોજગાર કમાવા માટે અડચણ કરી રહ્યા છો, ધંધાઓ બંધ કરાવી રહ્યા છો લોકોના, આનો 100% તમને ચૂંટણીમાં માર પડશે, એ તો તમે પોતે પણ જાણો છો। પણ આજે તમે કોઈને નોકરી નથી આપી શકતા, એ માણસ લારી ગલ્લો ચલાવે છે, પોતાનું પેટીયું રડે છે, ગુજરાન ચલાવે છે, એની લારી ગલ્લાઓ તમે બંધ કરાવો છો જબરજસ્તી। ઉઘરાણાના ઘણા બધા કેસ છે। મંગળ બજાર અને લહેરીપુરા, માંડવી રોડ, આ રોડ ઉપર એન્ક્રોચમેન્ટ દૂર થવું જરૂરી છે, જે તમે લોકો 20-30 વર્ષથી તમે હટાવી નહીં શક્યા। એટલે તમારી દોહરી નીતિ છે તમારી, અહીંથી હપ્તા બી લેવા છે અને ત્યાંથી લોકોને હેરાન કરવા છે। જે દબાણો વડોદરા શહેરમાં અડચણરૂપ નથી, એને તમે ઇલોરા પાર્ક, અકોટા, સૈયદવાસના રોડ, તાંદલજા, પાણીગેટ, વાઘોડિયા રોડ, સોમા તલાવ, આ બધી જગ્યા પર તમે જઈને હેરાનગતિ કરો છો ને લોકોને। તમારા ઘણા બધા વોર્ડ ઓફિસરોના અને સરકારી કર્મચારીઓના નામ પણ છે અમારી પાસે, કે જે લોકો ઉઘરાણા કરે છે। એટલે સૌથી પહેલાં તો મંગેશભાઈ જયસ્વાલ પોતાની નીતિ અને રીતિ સુધારે। તમે કોર્પોરેશનના ઉપયોગ કરીને ગરીબોને હેરાન કરો છો, કેમ? તમને આ દારૂના ધંધા ઠેર ઠેર ચાલે છે, એ નથી દેખાતા? એ બંધ કરાવવાની ઈચ્છા શક્તિ નથી કે હપ્તા વધારે આવે છે? ડ્રગ્સનો વેપલો વડોદરામાં આટલો મોટો થયો છે કે આ એક એક્સિડન્ટ થયું, એની અંદર લીગલી પ્રૂવ થયું છે કે ભાઈ એ છોકરાએ ચરસનો કે કોઈનો નશો કર્યો હતો, તો જો નશો કર્યો હતો એનો મતલબ કે અહીંયા મળતું હતું તો જ એને નશો કર્યો હતો। તો તમારી સરકારની એવી કોઈ ધારણા નથી કે આપણે ડ્રગ્સને બંધ કરાવીએ, દારૂને બંધ કરાવીએ। ઇલીગલ સ્પા ચાલે છે વડોદરામાં, હ્યુમન ટ્રાફિકિંગનો ઉપયોગ કરીને મણિપુરની કે ગમે તેને નાની વયની છોકરીઓને મસાજ પાર્લર્સને આ તે બધું ચાલે છે। આ બધી વસ્તુઓ બંધ કરાવવાની તમારી તાકાત નથી, પણ તમે મારશો કોને? 200 રૂપિયા 300 રૂપિયા કમાતો હશે ગરીબ લારીવાળાને તમે મારશો। એટલે મારી તમને દરેક મહાનુભાવોને અરજ છે કે અડચણરૂપ દબાણો 100% દૂર કરવા જોઈએ। મારી પોતાની અરજી છે, મંગળ બજાર, માંડવી, ન્યાય મંદિર, પાણીગેટ, આ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની અવર જવર ના થાય એ રીતનું એન્ક્રોચમેન્ટ હોય છે। તો આવી જગ્યા પર તમે જરૂર એની વ્યવસ્થા કરો, વેન્ડર પોલિસી એપ્લિકેબલ કરો ને લોકોને કમાવા દો। અને તમારામાં તાકાત હોય તો દારૂના, ડ્રગ્સના અને સ્પા જેવા ધંધા બંધ કરો અને નીતિ નિયમને ન્યાયથી કામ કરો। મરી જશો તો બધો પૈસો તમારો અહીં રહી જશે, અને તમારા છોકરાઓ છે ને લંગડા લૂલા પેદા થશે અને બીમારીઓ થશે એમને। એના કરતાં તમે અત્યારે સુધરી જાઓ। હવે એ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, કમિશનર હોય કે કોઈ પણ હોય, ભગવાનથી બીઓ। જય માતાજી, જય મા કરણી।